નમસ્કાર દર્શક મિત્રો, સંદેશ ન્યૂઝની ખાસ રજૂઆતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું પંકજ. મિત્રો, આજની આ ખાસ રજૂઆતમાં આપણે મુલાકાત કરીશું ભારતીય જનતા પાર્ટીના એક અદના કાર્યકર્તા, પક્ષના સંગઠનના મજબૂત નેતા, એક મેયર, એક નગરસેવકથી લઈને સીએમ પદે આરૂઢ થયેલા, ગતિશીલ ગુજરાતના સૂત્રને સાકાર કરવા માટે, ગુજરાતની વિકાસ યાત્રાને આગળ ધપાવવા માટે સીએમ પદે આરૂઢ થયેલા અને હંમેશા વિજયમાં વિશ્વાસ રાખનારા એવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથે મુલાકાત કરીશું અને તેમની પાસેથી જાણીશું કે આવનારી વિધાનસભાની ચૂંટણી, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અને આ સિવાયના જે પડકારો છે ગુજરાત સરકાર પર, તેને કેવી રીતે તેઓ સામનો કરવાના છે. વિજયભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે કાર્યક્રમમાં. દર્શક મિત્રો, મારી સાથે અમારા સિનિયર કોરેસ્પોન્ડન્ટ બિપિન પ્રજાપતિ અને અરુણ શાહ પણ જોડાયેલા છે. તો આજની સફરને શરૂ કરીએ. વિજયભાઈ, સૌથી પહેલો સવાલ તો એ છે કે આપના નેતૃત્વમાં ગાંધીનગરમાં ગુજરાત વાઇબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહી છે, જે આપના નેતૃત્વમાં પહેલી વાર યોજાવાની છે. કઈ રીતે ખાસ હશે આ સમિટ? મારું માનવું છે કે આ વખતની સમિટની વિશેષતાઓ ઘણી બધી છે. પહેલી વાત ખાસ એ રીતે ગણાશે કે અત્યાર સુધીના બધા સમિટમાં મોટા ભાગે નરેન્દ્રભાઈએ મુખ્યમંત્રી તરીકે કામ કર્યું. આ વખતની સમિટમાં ફૂલ ફ્લેશ વડાપ્રધાન તરીકે તેઓ આવી રહ્યા છે. આ મોટો ફેરફાર છે. એનો બીજી રીતે અર્થ કરીએ તો અગાઉ યુપીએની સરકાર હતી દિલ્હીમાં 10 વર્ષ સુધી. 7 સમિટમાંથી 5-6 સમિટ તો એના ખાતે ગયા. મદદ કરવાની વાત તો એક તો રહી. જગ જાહેર છે કે હર્ડલ્સ બધા ઉભા કરતા સફળ ન થાય. એને બદલે આ વખતે કેન્દ્રની સરકારનો પૂર્ણ સપોર્ટ છે. નરેન્દ્રભાઈએ વિદેશમાં જે ભ્રમણ કર્યું, એક ભારતની આબરૂ વધારી છે, પ્રતિષ્ઠા વધારી છે. સાથે સાથે ભારત, મોદી અને ગુજરાત એ વિશ્વના નકશા ઉપર ચમકતું થયું છે. અમારા બધા અધિકારીઓ રોડ શો માટે વિદેશ ગયા હતા. ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે. અત્યારે પણ 25,000 થી વધુ ડેલિગેટ્સ રજીસ્ટર થઈ ગયા છે. ખૂબ એમઓયુ થશે અને એક જેને કહીએ કે ખૂબ સફળતાપૂર્વક ભૂતકાળમાં ન થયું એવું વાઇબ્રન્ટ આ વખતે થશે. વિજયભાઈ, ખાસ કરીને 7 સમિટ અત્યાર સુધી યોજાઈ ગઈ, તેની ફલશ્રુતિ શું રહી અને હવે જે 8મી ફલશ્રુતિ જે સમિટ યોજાશે તેની મુખ્ય થીમ શું રહેશે, તેની ફલશ્રુતિ શું રહેશે? હું એમ માનું છું કે 7 સમિટથી ગુજરાત ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન એ અત્યારે પ્રસ્થાપિત થયું છે. જો આ સમિટ નરેન્દ્રભાઈએ સાતત્યપૂર્વક ન કર્યા હોત તો ગુજરાત એ બીજા રાજ્યની જેમ ફંગોળાઈ જાત. સતત સાતત્યપૂર્વક આ ચાલ્યા સમિટ, એને કારણે ઇન્વેસ્ટમેન્ટનું ડેસ્ટિનેશન એ ગુજરાત બન્યું છે. 8મી વાઇબ્રન્ટ યોજાશે, એની ફલશ્રુતિ શું રહેશે અને એની થીમ શું રહેશે? 8મીની અમારી જે થીમ છે ઇન્ડિયા કનેક્ટ ટુ વર્લ્ડ, અને હું ચોક્કસ માનું છું કે વાઇબ્રન્ટ સમિટ એ માત્ર ગુજરાત પૂરતું સીમિત નથી રહ્યું. આ વખતનું જે પ્લેટફોર્મ બન્યું છે એ ગ્લોબલ પ્લેટફોર્મ બન્યું છે. કારણ કે 12 દેશ કન્ટ્રી પાર્ટનર છે. લગભગ 100 દેશોમાંથી ડેલિગેશનો મોટા મોટા આવી રહ્યા છે. 5 રાજ્યોમાંથી પણ લોકો આવી રહ્યા છે. એટલે માત્ર ગુજરાત નહીં, આ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ, ગ્લોબલ પ્લેટફોર્મ બની ગયું છે. આ મોટી ફળશ્રુતિ છે. વિજયભાઈ, જો વાત કરીએ, તમે જે કહ્યું કે ભાઈ નરેન્દ્રભાઈ વિના આ આખો વાઇબ્રન્ટ ગુજરાતનો જે કાર્યક્રમ છે એ અધૂરો રહ્યો હતો, શું એવું માનો છો કે ભાઈ હજુ પણ નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી પણ વાઇબ્રન્ટ ઉપર તેમની અમિટ છાપ રહી છે અને એમના વગર આ કાર્યક્રમ અધૂરો જ ગણાય? એવું મેં ક્યાં કીધું નરેન્દ્રભાઈ વગર નથી. મેં એમ કીધું છે આ વખતમાં ફેર એ છે કે નરેન્દ્રભાઈ ભારતના વડાપ્રધાન તરીકે આવી રહ્યા છે. અગાઉ મુખ્યમંત્રી તરીકે પોતે જ કરતા હતા. વડાપ્રધાન તરીકે આવી રહ્યા છે એનો મતલબ કે આખી કેન્દ્રની સરકાર, એનો સહયોગ. અગાઉ હર્ડલ થતા હતા અને એને કારણે આનું જે વજન વધ્યું, એને કારણે ઇન્ટરનેશનલી આપને ખૂબ સપોર્ટ મળી ગયો છે.
વિજયભાઈ, ખાસ કરીને જોઈએ તો સમગ્ર સમિટનું એક અનેરું આકર્ષણ અત્યાર સુધીનું રહ્યું સીઈઓ કન્ક્લેવ, જેમાં આ વખતની વિશિષ્ટતા શું છે? ખાસ કરીને સિલેક્ટેડ સીઈઓને ઉપસ્થિત રાખવાના છે અને એની ફલશ્રુતિ કયા પ્રકારની રહેશે, એની સરકાર પાસે શું અપેક્ષા છે? ગઈ વખતે મોટા પાયે બોલાવ્યા હતા, એટલે વ્યક્તિગત જે વાતચીત કરવી હોય એ ઇન્ટરેક્શન નહોતું થઈ શકવું, એટલે આ વખતે લિમિટેડ, કે જેથી ખુલ્લા મનથી બધા વાતચીત કરી શકે એ દ્રષ્ટિથી લિમિટેડ બોલાવ્યા છે. પણ દુનિયાના ટોપ સીઈઓ 35 જેટલા આવે છે, ભારતના ટોપ સીઈઓ 25 ની આસપાસ છે, એમ લગભગ 60-65 લોકોની આખી કોન્ક્લેવ બનશે. વિજયભાઈ, વાત કરીએ જે દર વખતે વાઇબ્રન્ટની અંદર એમઓયુની માત્રા અને સંખ્યા વધતી હોય છે, મૂડીરોકાણની પણ માત્રા વધતી હોય છે, આ વખતે સ્થિતિ શું રહેવાની સંભાવના છે? હું એમ માનું છું કે અમે એને ફોકસ નથી કર્યું, છતાં વધારે રહેશે જ. અમે જે ફોર્ચ્યુન 500 ની ટોપ કંપનીઓ છે કે જે મોટા ભાગે આ કાર્યક્રમો કરતી હોય છે એને ફોકસ કર્યા છે. અમે ગુજરાતના સેક્ટરોને ફોકસ કર્યા છે. દાખલા તરીકે આપણી પાસે બહુ મોટો દરિયા કિનારો છે, તો પોર્ટ, શિપ બ્રેકિંગ, શિપ મેકિંગ. બીજું ખાસ કે આ વખતે ગુજરાતે તમામ પોલિસી લોન્ચ કરી દીધી છે, 18 પોલિસીઓ લોન્ચ કરી છે. એનાથી ફાયદો એ થશે કે વ્યક્તિઓ આવે જાય, સરકારો આવે જાય, અધિકારીઓ આવે જાય, પોલિસી સ્થિર હોવાને કારણે ઇન્વેસ્ટમેન્ટ કરનારને એક સુરક્ષા મળે છે અને એટલે આપણી ઇજ્જત ખૂબ વધી છે અને લાભ થવાનો છે. અન્ય રાજકીય પક્ષો જે રીતે આક્ષેપ કરી રહ્યા છે, પ્રજાના પૈસે તાગડજીના થાય છે, કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે, તદુપરાંત ખાસ કરીને 60 લાખ લોકો બેરોજગાર થયા છે, એવો આક્ષેપ પણ રાજકીય પક્ષો દ્વારા થયા છે. શું તમે શું માનો છો? 60 લાખમાં 60 લાખ બેરોજગાર, એ ફિગર ક્યાંથી આવ્યો? મૂળ વાત એ છે કે વિરોધીઓ પાસે ગુજરાતમાં કોઈ પોઝિટિવ મુદ્દા જ નથી કે જે અમારા ઉપર એટેક કરી શકે. તાઇફો, કરોડોનો ધુમાડો, આ બધું તો તમે કાઢો હાથે હાથના રિએક્શનો, હાથે હાથ વાઇબ્રન્ટ વખતે સેમ રિએક્શનો છે. એ વચમાં 3 ચૂંટણી થઈ ગઈ, પ્રજાએ નક્કી કરી દીધું કે સાચું શું છે. કોંગ્રેસને એનું સ્થાન દેખાડી જ દીધું છે. હજી સમજવું ન હોય, સુધરવું ન હોય તો ભગવાન બધાને બચાવે. વિજયભાઈ, ખાસ કરીને મેક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા જે પ્રધાનમંત્રીએ શરૂ કર્યું હતું આ અભિયાન, ગુજરાતમાં આ અભિયાન કેટલું સફળ રહ્યું છે અને વાઇબ્રન્ટ સમિટના બાદ આ અભિયાનને કેટલું બળ મળશે? હું એમ માનું છું કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા એની પણ અમે પોલિસી બનાવી નાખી. ઇન્ક્યુબેટર્સ, ઇન્ક્યુબેશન, આની પણ અમે પોલિસી બનાવી નાખી. એટલે ગુજરાતના યુવાનોને પેટર્ન મળે અને એ પણ આમાંથી સંશોધન કરીને પોતે કોમર્શિયલી એ સક્સેસ જાય એ દિશામાં આપણી હવે પોલિસી ફ્રેમવર્ક થઈ ગયું છે. એનો લાભ ખૂબ આવનારા દિવસોમાં મળશે. એ ખાસ કરીને વડાપ્રધાન જે સંકલ્પ અપનાવ્યો છે, ઈ ડિજિટલાઇઝેશન તરફ જઈ રહ્યું છે, કેશલેસ વહીવટ, વાઇબ્રન્ટમાં એનો કોઈ પ્રકારે ઉપયોગ કરાશે કે કેમ? વિષય છે, બે રીતે છે કે ડિજિટલ ઇન્ડિયા, કેશલેસ, એનું એક અલગ છે. સાથે સાથે માન્ય નાણામંત્રી અરુણ જેટલીજી આવે છે, એમાં જીએસટી અને આફ્ટર ડિમોનેટાઇઝેશન એ વિષય ઉપર એમનું પ્રવચન રહેવાના છે, એની પર ચર્ચાઓ થશે. જે નોટબંધી થઈ, નોટબંધીની અસર વાઇબ્રન્ટના સમિટ ઉપર જોવા મળશે, કારણ કે ક્યાંક ને ક્યાંક કેટલો વિરોધ આ છે એ જોતા હું એમ માનું છું કે નોટબંધીના નિર્ણયથી, કાળું નાણું દૂર કરવાના નિર્ણયથી વિદેશમાં આપણી આબરૂ વધી છે. ભારતની સરકારો ઉપરની શ્રદ્ધા વધી છે કે રાઈટ સ્ટેપ ગવર્મેન્ટ લઈ રહી છે. એટલે ઉલટાનું વધુ લોકો આ નિર્ણયને કારણે પણ આપણા વાઇબ્રન્ટમાં આવીને એમઓયુ કરશે. પ્રદેશિત અનેક રાજ્યોની જે ચૂંટણી જાહેર થઈ ગઈ છે, તેની અસર આ નોટબંધી પર રહેશે કે કેમ? શું માની રહ્યા છે? મને શું ખબર પડે ત્યાં શું રહેશે. પણ નોટબંધીના કારણે પ્રજા ભારતીય જનતા પાર્ટી તરફ આકર્ષાણી છે. લોકોને નરેન્દ્રભાઈના પગલાને હિંમતભર્યું પગલું ગણાવે છે, નરેન્દ્રભાઈને બિરદાવે છે. કારણ કે
નોટબંધીના નિર્ણય પછી ગુજરાતમાં મ્યુનિસિપાલિટીની ચૂંટણી થઈ, સરપંચોની ચૂંટણી થઈ, ભારતીય જનતા પાર્ટી ખૂબ સારી રીતે જીત્યું છે. મહારાષ્ટ્રમાં જીત્યું છે, ચંદીગઢમાં ચૂંટણીમાં ભાજપ જીત્યું છે. એટલે મને લાગે કે ત્યાં પણ આની અસર કોંગ્રેસને સાફ કરી નાખશે. ગુજરાતમાં એની કેવી પ્રતિભાવ રહેશે? ગુજરાતમાં કે વિધાનસભાની ચૂંટણીમાં કેવો? એ તો વાર છે હજી, ડિસેમ્બર છે, ત્યાં તો બધું નોટબંધીનો વિષય હું નથી માનતો ચાલે. નોટબંધી સિવાયના બાકીના ભાવિ પડકારો ગુજરાત સરકાર સમક્ષ આગામી 1 વર્ષમાં કઈ રીતે કલ્પી જોઈ રહ્યા છો? શું અવરોધ? જો સરકાર સામે તો નાના મોટા પ્રશ્નો હોય, પણ ચૂંટણીની દ્રષ્ટિથી અમારે બહુ ચિંતા કરવી પડે એવું એક પણ વસ્તુ નથી. 2017ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી 2/3 બહુમતીથી 100% સરકાર બનાવશે. બીજેપી પડકારો જે રીતે આવ્યા એમાં ખાસ કરીને જે રીતે ફિક્સ પગાર વેતનદારોની જે વાત હતી અને એમાં આજે જે સરકારે એક સંવેદનશીલ જે આપણા નિયમ મુજબ નિર્ણય કર્યો છે સરકારે, શું પ્રતિક્રિયા? મને હું એમ માનું છું કે આ પ્રશ્ને ફિક્સ પે એવા પ્રશ્ને કોંગ્રેસ અને વિરોધીઓ એમાંથી રાજકીય લાભ કાઢવા માટે પ્રયત્નો કરી રહ્યા છે, કારણ કે બીજું કંઈ મળતું નથી. પરંતુ ફિક્સ પે વાળા મિત્રો આજે મને મળ્યા હતા. અગાઉ નીતિનભાઈ પટેલે પણ નિવેદન કર્યું હતું કે અમારા 6 લાખ કર્મચારી માના લોકો છે, અમારા જ કુટુંબના લોકો છે, અમે 100% એમના માટે લાગણીપૂર્વક વિચારીએ છીએ એવી હૈયાધારણા પણ એમને આપી, વાતને એમને સ્વીકારી અને એ લોકોએ જ આજે જાહેરાત કરી છે કે ભાઈ અમે લોકો આંદોલન મુલતવી રાખીએ છીએ. બીજેપી ખાસ કરીને પાટીદારોનું જે આંદોલન છે, હવે સરકાર સમાધાન કરવાના મૂડમાં છે, તેમને બોલાવીને તેમની સાથે ચર્ચા શરૂ કરવામાં આવી છે. તો આ સમાધાન ક્યાં જશે? કારણ કે પાટીદારોનું માનવું એવું છે કે તેમને અનામત મળે. શું સરકાર અનામત માટે વિચાર કરશે? નહીં, આમાં જો સમાધાન શબ્દ પેલા તો પછીનો છે. અમારી સરકાર એમ માને છે કે અમારે ડાયલોગ્સ કરવા જોઈએ, બધા સાથે વ્યાજબી વાતના ઉકેલ લાવવા જોઈએ. એટલે પાટીદાર આંદોલનના સંદર્ભમાં અમે લોકોએ ડાયલોગ શરૂ કર્યા. પાસના મિત્રો સાથે 2 મિટિંગ થઈ, એસપીજીના મિત્રોને આમંત્રણ આપ્યું છે. અમે સ્પષ્ટ છીએ કે બંધારણ અને કાયદાની મર્યાદામાં જે થઈ શકતું હોય અમે બધા સમાજ માટે કરવા તૈયાર છે. કાયદાની બહાર તો અમારી પાસે કરવું અમે કેવી રીતે કરીએ, એટલે ચર્ચાઓ કરીએ છીએ અને ચર્ચાઓના ફલ સ્વરૂપે સમાધાન નીકળે તો આનંદની વાત. જે પણ આના તબક્કે એમ નથી લાગી રહ્યું આપણે એક પાટીદાર સમાજ છે તો એક સમાજને જો એને ન્યાય આપવા જઈએ તો અન્ય સમાજો એનાથી પછી બીજા એક ચીલો જે હોય એ ચિતરાઈ જશે. એના કારણે તો એવા એ જ બાબતમાં સરકાર શું વિચારણા કરી રહી છે? નહીં, આમાં કોઈ બીજા સમાજની વિરુદ્ધની કોઈ વાત જ ના, એટલે પાટીદાર સમાજ પછી બ્રહ્મ સમાજ છે, બ્રહ્મ સમાજ પછી એક ક્ષત્રિય સમાજ. પહેલા તો કોઈ પણ નિર્ણય પછી બાકીના સમાજ રિએક્શન આપે ને. નિર્ણય કોઈ એવો ન હોય કે જેનાથી બીજા સમાજને નુકસાન થાય. એટલે એ લોકોની માંગણી મુખ્ય રહી છે જે પાટીદાર આયોગની રચના કરવાની, તેના સંદર્ભે સરકારનો અભિગમ કયા પ્રકારનો રહે છે? કહું છું, અમે બધાને સાંભળ્યા છે. અમે નિર્ણયો જ્યારે કરશું ત્યારે બધા સાથે ચર્ચા કરીશું અને વાત કરીશું ત્યારે. તો મુલાકાતમાં આ સવાલ જવાબનો સિલસિલો જારી રહેશે. હાલ સમય થઈ ગયો છે એક વિરામ. નમસ્કાર દર્શક મિત્રો, સંદેશ ન્યૂઝની ખાસ રજૂઆતમાં આપનું હાર્દિક સ્વાગત છે. સાહેબ, ખાસ કરીને જો વાત કરીએ તો ગુજરાતની અંદર સરકાર અને સંગઠન બંને દિલ્હી દરબાર ચલાવે છે તેવી એક છાપ ઉપસી છે. શું કહેશો? જો એટલે મેં કીધું એમ બધું બેઝલેસ વાત કરવી છે, પણ હું સ્પષ્ટતા સાથે કહું છું કે અમારી પાર્ટી એ અખિલ ભારતીય પાર્ટી છે. અમિતભાઈ શાહ અને નરેન્દ્રભાઈ બંને ગુજરાતના હોય, બંને વર્ષો સુધી સંગઠન અને સરકારો ચલાવી છે, તો એનું માર્ગદર્શન માંગવું લેવું એ કોઈ ગુનો છે? સવાલ એ છે કે અહીંયા ડે ટુ ડે કામમાં કોઈ અમને હસ્તક્ષેપ કોઈથી નથી, પણ અમે સામેથી માર્ગદર્શન લઈએ છીએ, કારણ કે આટલા વર્ષનો અનુભવ એમની પાસે છે તો માર્ગદર્શન લેવું જોઈએ. પણ અમે તો સમજાણું, સરકાર છે, વડાપ્રધાન છે, રાષ્ટ્રીય અધ્યક્ષ છે, રાહુલ ગાંધીને કાંઈ અનુભવ નથી તો શું કામ હાલતા દિલ્હી દોડાઈ જાય છે કોંગ્રેસ વાળા? એના સવાલ તમે કરો ને.
બીજેપી સરકાર અને સંગઠન વચ્ચેના સેતુ સાધવા માટે એક સૂત્રતા જળવાઈ રહે, એનો લાભ ભવિષ્યમાં પાર્ટીને પણ મળે, કયા પ્રકારના આયોજનો રહેશે? ના, આયોજનો કરીએ જ છીએ અમે. અવારનવાર કમલમ ખાતે બેઠકો થાય છે, અમે લોકો જઈએ છીએ, સાથે બેસીને ચર્ચા કરીએ છીએ. ખૂબ સારું સંકલન છે, સારું રહેશે. જી બીજેપી જીએસપીસી ના મર્જરને લઈને કોંગ્રેસે આરોપ લગાવ્યો છે રાજ્ય સરકાર પર કે જીએસપીસી નો જે ભ્રષ્ટાચાર છે એ છુપાવવા માટે આ મર્જર થયું છે. આ અંગે આપનું શું કહેવું છે? કોઈ મર્જર એવી રીતે થાય જ નહીં. ઉલટાનું જીએસપીસી ના સંદર્ભમાં આપને સારા રૂપિયા ગુજરાતને મળતા હોય તો કોને શું કામ તકલીફ થવી જોઈએ કોઈને? જે પણ આમાં કરોડો રૂપિયાના ખર્ચ પછી હજી આજની તારીખ સુધી ગેસ મળી શક્યો નથી. પીજી બેઝિનમાંથી જે ગેસ, એ તો બિઝનેસ છે આખો. એટલે એના સંદર્ભમાં ઓવરઓલ કંપની જે કામ કરે છે એનો વિચાર થવો જોઈએ. બીજેપી ખાસ કરીને શિક્ષકોની જો આગળ વાત કરીએ તો ગુણોત્સવ જેવા કાર્યક્રમો, સર્વેના કાર્યક્રમો થાય છે, એના કારણે શિક્ષકોની એક તો પૂરતી સંખ્યા નથી હોતી અને સરકારી શાળાઓની અંદર ઘણી વખત એવું બને છે કે આજનો મધ્યમ વર્ગ વ્યક્તિ છે એ સરકારી શાળામાં પોતાના બાળકોને મૂકવા પ્રેરાતો નથી. આ માટે સરકાર તરફથી પ્રોત્સાહન પગલાં કયા લેવાયા છે? અત્યારે ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. કમનસીબે અમુકમાં કોર્ટના પ્રોબ્લેમો ચાલે છે, અમુક શિક્ષકો કોર્ટમાં ગયા છે, પણ જલ્દી અમે લોકો ફેસલ કરીને પૂરતી સંખ્યામાં બધે શિક્ષકો મળી રહે એ પ્રયત્ન કરી રહ્યા છીએ. આ વર્ષમાં અમે 17માં 67,000 સરકારી નોકરીનો જે અમારો નિર્ધાર છે એ અમે પૂરો કરવાના છીએ. પ્રોસેસ ઓનગોઈંગ છે, બધી ઇન્ટરવ્યુ ચાલી રહ્યા છે, પરિણામો બની રહ્યા છે, નિમણૂક પત્રો આપી રહ્યા છીએ, બધું ચાલુ જ છે. બીજેપી આપણે કીધું 67,000 નિમણૂકો કરવામાં આવશે, એ વાત સાચી છે. 27,000 ઓલરેડી આપણે કરી દીધી, સારી વાત છે. પરંતુ એ લોકોની ફિક્સ પેથી લેવામાં આવે છે. એક બાજુ સુપ્રીમ કોર્ટ તરફ અપીલ થાય છે અને બીજી બાજુ એ ફિક્સ પેથી જ લેવામાં આવે છે. એ માટે શું આયોજન છે? એટલે મેં કીધું સુપ્રીમ કોર્ટમાં મેટર છે એટલે ચર્ચા કરી શકતો નથી, પણ ફિક્સ પેના લોકોને પણ સહાનુભૂતિપૂર્વક અમે વિચારીએ છીએ. કેન્દ્ર સરકારના કેટલાક પ્રશ્નો હજુ પણ પડતર છે. જે તે વખતે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ અહીંયા જે રહેતા હતા અને એમણે જે વાત કરી હતી એ જ પ્રશ્નો આજે પણ પડતર છે. એ ઉકેલવાની દિશામાં આપણે ચાલે છે, બધું સારી રીતે ચાલે છે, ઓનગોઈંગ છે બધું, અને બધા પ્રશ્નોનો ઉકેલ આવશે જ. અને કેન્દ્રની સરકાર તરફથી ખૂબ સારી મદદ આપને મળી રહી છે. એના ઘણા ઉદાહરણો છે. બીજેપી ખાસ કરીને હવે ગુજરાતનું બજેટ પણ આવવાનું છે. ખાસ કરીને આ બજેટમાં શું ખાસ હશે? આ બજેટમાં વિકાસલક્ષી બજેટ હશે કે જેમાં ગુજરાતનો વિકાસ અને એક સંતુલિત વિકાસ, જેમાં આર્થિક અને સામાજિક એ સેક્ટરને ધ્યાનમાં રાખી અને બધો સંતુલિત વિકાસ આપણે કરવાના છીએ. અને એ દ્રષ્ટિએ બજેટ વિકાસશીલ બજેટ હશે. બજેટની વાત કરી છે તો કેન્દ્ર સરકારના બજેટમાં એમ્સની ફાળવણી ગુજરાતને કરવામાં આવી હતી. 2 વર્ષ થવા આવ્યા, હજુ સુધી એમ્સ ગુજરાતમાં ક્યાંય છે નહીં. શું સ્થિતિ રહેશે? અને અમારી વાત અમે લોકો કોંગ્રેસ સાથે જ વાતચીત કરી રહ્યા છીએ. ગુજરાતને એમ્સ મળે એવો અમારો પૂરતો પ્રયત્ન છે. સ્થાન કયું? રાજકોટ? ગમે તે ના આપે, કેન્દ્ર સરકાર ગમે તે ના આપે, ગુજરાતને મળે એ મહત્વ. ફૂલ પ્લેજ બજેટ આવવાની સંભાવના જોઈ રહ્યા છો કે રોજગારનું બજેટ આવે સંભાવના ક્યાં? આપણા ગુજરાતમાં ફૂલ પ્લેસ બજેટ હશે. જી, આ વિધાનસભાની ચૂંટણી પહેલા કયા કયા પડકારો રહેશે રાજ્ય સરકાર માટે? કોઈ એવા પડકારો નથી. મેં કીધું એમ છેલ્લા લગભગ વર્ષમાં જેટલી પેટા ચૂંટણીઓ થઈ બધી ભારતીય જનતા પાર્ટી જીતી છે. અમારી જીત નિશ્ચિત છે. 2/3 વધુ ધારાસભ્યો ચૂંટાઈને ભાજપની સરકાર 17માં બનશે. 2/3 વધુ બહુમતી મેળવવાની વાત છે. મુખ્યમંત્રી કોણ રહેશે 2017 પછી? એ પાર્ટી નક્કી કરે છે. અમારે ત્યાં પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડ કેન્દ્રનું નક્કી કરશે. જે નક્કી કરશે એ રહેશે. ભાજપનો મુખ્યમંત્રી હશે. બીજેપી પણ વિધાનસભામાં જે રીતે આપણે રિનોવેશન કરીએ 20 કરોડના ખર્ચે કરાવવાનું છે. નરેન્દ્ર મોદીએ કીધું છે કે જે ખાતમુહૂર્ત કરે એ જ ઉદ્ઘાટન પણ કરે. એ રાહ આપ જોઈ રહ્યા છો? તો કરશું, ભાજપ વાળા કરશે. આપ અમારા કાર્યક્રમમાં આવ્યા અને જે બિલકુલ બેબાકીથી સંવાદ કર્યો, સરળ ભાષામાં જવાબો આપ્યા, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, સંદેશ ન્યૂઝની આજની ખાસ રજૂઆતમાં આપણે મુલાકાત કરી ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે. વધુ સમાચારો અને વિશેષ અહેવાલો માટે આપ જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર.